દ્રશ્યોમાં દેખાતો આ બ્રિજ છે નેશનલ હાઈવે પર બ્રિજના સ્પાન પર મૂકવામાં આવેલા પ્લેટ વારંવાર ખસી જાય છે, જેને કારણે નેશનલ હાઈવે પર કામરેજના ખુલવડ ગામની તાપી નદી ઉપર આવેલ બ્રિજ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાય છે, જેની ફરિયાદ સ્થાનિકોએ કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને કરતા તેમણે ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ટ્રાફિક મુદ્દે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। કામરેજ તાપી બ્રિજ પર નેશનલ હાઈવેનો આ તાપીના બ્રિજ પર બે સ્પાન વચ્ચેનો જે ગેપ મોટો થયો છે ત્યાં લોખંડની પ્લેટ ટેમ્પરરી સોલ્યુશન માટે નાખી પણ એ પણ ખસી જાય છે। તો આજે નેશનલ હાઈવેના તમામ અધિકારીઓને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી, કલેક્ટર વિભાગના પ્રાંત ઓફિસર વગેરે અમે આવીને સ્થળ વિઝિટ કર્યું છે ને કોઈ પણ એક્સિડન્ટલી કાંઈ પ્રોબ્લેમ ના આવે એથી જલ્દીમાં જલ્દી આને રિપેરિંગ કરે અને જ્યારે પણ પહેલો હાઈવે શરૂ થઈ જાય ત્યારે પૂર્ણ ટ્રાફિક બંધ રહે ત્યારે પરમેનન્ટ સોલ્યુશન માટેની પણ સૂચના આપવામાં આવી છે। આ એક નેશનલ હાઈવેની ખૂબ મહત્ત્વનો રોડ છે અને તાપી બ્રિજ છે એનો આ પ્રશ્ન છે અને એના હિસાબે ઘણા સમયથી છેલ્લા વીકથી ટ્રાફિકની પણ બહુ મોટી સમસ્યા છે। તો આ સોલ્યુશન કરવા માટેની અધિકારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે। આશા રાખીએ છીએ કે 2 દિવસમાં આ પ્રશ્ન સોલ્યુશન થઈ જશે। ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રીએ આપેલી 2 દિવસની સૂચના બાદ આ બ્રિજ ક્યારે રિપેર થાય છે અને વાહન ચાલકોને ક્યારે ટ્રાફિકમાંથી છુટકારો મળે છે તે હવે જોવું રહ્યું।